દેવગામ ખાતે દલ્લાના નવા ઘરમાં હિરેનભાઈ વેકરિયા દ્વારા ગૃહ પ્રવેશ કરવામાં આવેલો હતો। દેવગામ ગરીબ અને નિરાધાર પરિવારના દલ્લાનું મકાન બનાવી આપનાર સાવરકુંડલાથી હિરેનભાઈ વેકરિયા તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ સુંદર દલ્લાને મકાન બનાવી આપવામાં આવેલું હતું। તે બદલ સમસ્ત દેવગામ પરિવાર દ્વારા હિરેનભાઈ વેકરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલા હતા। દેવગામ ખાતે સાવરકુંડલાથી આવેલા સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા ગરીબ પરિવારની મદદ કરનાર હિરેનભાઈ વેકરિયાને દેવગામની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું। તેમજ દેવગામમાંથી આલિંગભાઈ વાળા તેમજ તાલુકા ભાજપના મંત્રી સંજયભાઈ વાળા દ્વારા હિરેનભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। ગામમાંથી સરપંચ પ્રતાપભાઈ લાવડિયા, નાયબ મામલતદાર કિરીટભાઈ પાઠક, જીતુભાઈ રાદડિયા, સંજયભાઈ વાળા, લાલજીભાઈ પરમાર સહિતના લોકો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા। અશોકભાઈ મારું નામ છે, સાવરકુંડલા મારું ગામ છે। તમારે આ સેવાકીય પ્રવૃત્તિ કરવાથી શું તમને ફીલ થાય છે? બહુ સારું ફીલ થાય છે કે કોઈ નિરાધાર વ્યક્તિને સેવા કરવાનો મને મોકો મળ્યો છે અને ભગવાને મને આ કામ કરવા માટે એક નિમિત્ત સ્વરૂપે મોકલ્યો છે। મારું નામ સંજયભાઈ વાળા, દેવગામ તાલુકા ભાજપ ઉપપ્રમુખ, એસએફસી અધ્યક્ષ। આજે અમારે દલાનું મકાન જે હિરેનભાઈ બનાવી આપ્યું છે, સાવરકુંડલાથી હિરેનભાઈ વેકરિયા આવીને દલાનું મકાન બનાવી આપ્યું છે। આ દલાનું મકાન અમારે લાલજીભાઈ પરમારે ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો બનાવી અને શેર કરેલો અને એ બધું બધાએ જોઈ લો, હિરેનભાઈએ જોઈ લો અને રૂબરૂ આ સ્થળની મુલાકાત કરેલી અને જોઈને પછી એમને થયું કે આ દલાનું મકાન હું જ બનાવી આપીશ। હું દેવગામ રહું છું અને દલાનો સૌપ્રથમ મેં વિડીયો એક મનોરંજન માટે ઉતારેલો। ત્યાર પછી મેં એની ઘરની પરિસ્થિતિ જોઈ અને આપણે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યો અને દલાની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી અને એ વિડીયોને જોઈને મારા થકી હિરેનભાઈ વેકરિયા જે સાવરકુંડલાના વતની છે એમણે કોન્ટેક્ટ કરેલો અને મેં હિરેનભાઈને કહેલું કે ભાઈ તમે દલાની પરિસ્થિતિ જુઓ અને તમને યોગ્ય લાગે કે ઠીક છે કે એની મદદ કર્યા જેવી છે તો એ લોકો ત્યાંથી સાવરકુંડલાથી આવેલા અને દલાની પરિસ્થિતિ જોઈ અને હિરેનભાઈએ ખૂબ સાથ સહકાર અને સહયોગથી એમનું સુંદર મજાનું ઘર બનાવી આપેલ છે।